રજા લઈને કેશવગીરી બાપુ હિમાલય કૈલાસ માનસરોવરની યાત્રામાં ગયેલા અને દિગંબર બાપુએ ના પાડી કે ભાઈ ઘણી યાત્રા થઈ ગઈ, હવે યાત્રા પૂરી કર. ત્યારે એમને કીધું કે બાપુ એક ફેરું રજા આપો, છેલ્લી યાત્રા. અને પાંચમી યાત્રા કૈલાસની હતી. બાપુ ભેગા 250 જણા, કેટલા? એક બે જણા નહીં, 250 જણા હિમાલયમાં એક સાથે રાત્રે 12 વાગે 250 જણા જીવતા સમાધિ થઈ ગઈ, જીવતા. અને એટલા જીવાત્મા અહીંયા બાપુ સાથે સમાધિ લીધા. એને પણ અમે અહીંથી પ્રાર્થના કરીએ ભગવાન સદગુરુને એક એની આત્મા જ્યાં પણ હોય, જે રીતે હોય, એમને પણ શાંતિ મળે. અમે દર વર્ષે આ તિથિ તો ઉજવીએ છીએ, પણ જે મહાપુરુષો આપણને લાઈન દોરીને ગયા, માર્ગદર્શન કરીને ગયા, આપણને જગાડીને ગયા, કઈ રીતે જગાડ્યા, કઈ નિદ્રામાંથી જગાડ્યા, આપણે એ જાણવાનું છે. આપણે હોતા હોઈએ એ નિદ્રા નહીં, મોહ નિદ્રામાંથી જગાડ્યા. કઈ નિદ્રામાંથી? મોહ નિદ્રામાંથી જગાડ્યા કે ભાઈ ધરતી ઉપર શા માટે આવ્યા છે, તારે શું કરવાનું છે, એના ઓળખ કરાવી. આજે આપણે એટલું બધા આનંદ કરીએ છીએ, આપણે બધાને વચ્ચે કઈ તત્વ સમાયેલું છે જે એટલું આપણને બધાને આનંદ કરાવે છે? ઈ છે ગુરુ તત્વ. શું છે? ગુરુ તત્વ. આપણે બધાને અનુભવ છે. ઘેરે આપણે દૂધ હોય, દૂધાણું હોય, ઉપર તો કોઈ ઘી દેખાય, દહીં દેખાય, માખણ છાશ દેખાય, ઘી દેખાય, ન દેખાય. પછી બધું એમાં બધાય દૂધ મત છે, બધાય દૂધ મત છે, પણ દેખાતું નથી. અને બધાને ખબર પણ છે કે આને અંદર જ દૂધ છે, દૂધની અંદર દહીં છે, છાશ છે, માખણ છે, ઘી છે, આને અંદર જ છે, પણ એ તત્વ દેખાતું નથી. અને એના વિધિ કરીએ એટલે બધાય દેખાવા માંડે. દહીં દેખાય, છાશ દેખાય, માખણ દેખાય, ઘી દેખાય. છેલ્લે ઈ ઘીમાંથી જ્યોત પ્રગટે છે. શું પ્રગટે છે? દૂધમાં દીવા કરીએ તો થાય? આપણને ખબર છે કે આમાં છે, પણ દીવા ન થાય. ઈ ગુરુ તત્વ કે જે આપણે બધા લોકોની અંદર ઈ તત્વ સમાયેલું છે. અને ઈ તત્વ એકમાંથી અનેક બને આ કાર્ય કરી રહ્યું છે. તમને ભાવ કોણ જગાવે છે? તમને પ્રેરણા કોણ આપે છે? તમને લાગણી કોણ પ્રગટ કરે છે? તમારે અંદર જે દેવાની ભાવના છે આ કોણ કરે છે? એ અંદર બેઠા બેઠા બધાને જગાડે છે. જ્યાં જાય કંઈક દઈ નહીં, આ બાપુને આપી. અમારો તો કાયમનો અનુભવ છે. હું આંખ મીજીને બધી હાવણા મારીને સાફ કરી દઉં, ત્યાં કોઈને મોકલાવી જાય દઈ. કાલે એક ભાઈ અમે અહીંયા બેઠા છે, અમે ક્યાંય કાલે અમદાવાદથી આવીને એને કે 90,000 રૂપિયા દીધા. કેટલા? કાલ રાતની વાત અમે અહીંયા બેઠા હતા. મેં કીધું ભાઈ માણસને ખિસ્સામાંથી જેસીબી લઈને કાઢવું હોય ને તોય ન નીકળે. પણ આવા કઈ તત્વો કામ કરે છે, કઈ ગુરુ પ્રેરણા કામ કરે છે? અંદર ભાવ જગાડે, પ્રેમ જગાડે, લાગણી જગાડે, ભાવ જગાડે. પછી અહીંયા આવીને આજ વર્ષોથી બધા લોકોને ખૂબ જ પ્રેરણા કરે છે અને અહીંયા આપી જાય છે અને આપે છે. હું તો બહુ અનુભવ કરે આમાં. અને મારા ગુરુ મહારાજ મને એક વચન આપેલું છે કે આનંદગીરી તારામાં તેવડ હોય એટલું તું ખવરાય છે, અને ઘટે તો તું મને યાદ કરજે. આ મારા ગુરુ વચન છે. અને આપણે આંખ મીજીને આજ 2002 થી, આજથી 2002 થી આ કથા કરીએ છીએ. પહેલા મહારાષ્ટ્રમાં કર્યા, પછી કાશીમાં કર્યા, પછી ધીમે ધીમે ખેંચીને અહીંયા લઈ આવ્યા. અને ક્યારે 10-5 લાખ રૂપિયા રાખીને આપણે કોઈ દી સપ્તાહ નથી કરી. પહેલા તારીખ લઈ લેવાનું, આયોજન કરી લેવાનું,
પછી વિચાર કરવાનો કે હું કરવાનું છે. માથે 10 લાખ થઈ જાય તો શું થાય? પણ ગુરુ મહારાજની એવડી કૃપા, ગુરુ વચન કામ કરે છે. કોણ કામ કરે છે? ગુરુ વચન. જે ગુરુએ આશીર્વાદ રૂપમાં વચન આપ્યા છે કે હું પ્રત્યક્ષ નહીં, અપ્રત્યક્ષ દરેક જીવ માત્રની અંદર પ્રકટ થઈને હું પ્રેરણા કરીશ. આ જેને પ્રેરણા કરીશ તને દેવા આવે તો સમજી લેજે હું એને મોકલું છું. પછી એને ઘટોય નહીં દઉં. જે અહીંયા દાન કરે ને એને ઘટોય નહીં દઉં, કેમ કે બધી બે બાજુ જોવું પડે ને. એટલે રામાયણની અંદર દાદાજી કથા સંભળાવી રહ્યા છે. એની અંદર ગુરુપદ, જે ગુરુનું પદ છે, બંધહું ગુરુપદ નખ મન જ્યોતિ. ગુરુ મહારાજના ચરણ કમલની વંદના તો છે જ, પણ ગુરુ મહારાજના ચરણની અંદર જે નખ, એની પણ હું વંદના કરું છું કે બંધહું ગુરુપદ નખ મન જ્યોતિ. આ સુમિરત દિવ્ય દૃષ્ટિ હિય હોતી. હે ગુરુદેવ ભગવાન, આપની ચરણ કમલની હું વંદના કરું, પણ આપને ચરણની અંદર જે નખ છે એ નખની પણ વંદના કરું. મારે અંદર જે અંધકાર એટલે અજ્ઞાન, કોઈ જડતા, કોઈ મંદ બુદ્ધિ મારે અંદર હોય, જડતા હોય, અજ્ઞાન હોય, હે ગુરુદેવ તમે એવી કૃપા કરો, તમારી ચરણ કમલની નખની હું વંદના કરું. મારે હૃદયમાં કેવું દિવ્ય દૃષ્ટિ, એવા પ્રકાશ કરો કે આમાં મને બધી દેખાય. એવા સિસ્ટમથી, એવી ગુરુદેવની કૃપાથી આપણે પ્રાર્થના કરીએ ત્યારે ગુરુ મહારાજ આપણે હૃદય કમલમાં પ્રકાશ કરે છે. બંધહું ગુરુપદ નખ મન જ્યોતિ. આ સુમિરત, ખાલી સુમિરણ માત્રથી, યાદ કરવા માત્ર હૃદયમાં કહા સુમિરત દિવ્ય દૃષ્ટિ હિય હોતી. આપણા હૃદય કમલમાં સુંદર પ્રકાશ થાય છે અને આપણને દરેક જીવ માત્રનું એની કૃપાથી બધા લોકોની અંદરનું ભાવ દેખાય છે, પ્રેમ દેખાય છે, લાગણી દેખાય છે, બધી દેખાય છે, પણ કહેવાય નહીં. બધી ખબર હોવા છતાં ખાલી જોઈ લેવાનું, પણ કહેવાય નહીં. એ બધી જાણે છે. મને તો यहाँ સુધી વાત કરી હતી ખબર કે આનંદગીરી તારા રૂમ બંધ કરી દેવાનું. શું? બારી બારણા બંધ કરી દેવાનું. માથે 5 ગોદડા નાખી લેવાનું. કેટલા? 5 ગોદડા માથે નાખી લેવાનું. એની અંદર તારે વિચાર કરવાનો કે તું શું વિચાર કરતો તો એ પણ મને ખબર છે. ધ્યાન રાખજો. એટલે કીધું છે કે ગુરુ છે ચોરી, ગુરુ છે ચોરી, અને મિત્રથી કપટ ક્યારે ન કરવું જોઈએ. નહીં તો કોઈ હોય નિર્ધન અને કોઈ હોય કોરી. કોડ આવે ને આપણે શરીરમાં કોડ, જેને રક્તપિત્ત કહીએ. એટલે ગુરુ હારે કોઈ દી ચોરી ન કરવું, આ મિત્ર સાથે કોઈ દી કપટ ન કરવું. એનું પરિણામ બહુ ભયંકર હોય છે. એનું પરિણામ જ્યારે એનું દંડ બનીને આવે, દંડ બનીને આવે પછી એકલા ભોગવવું પડશે, એકલા રોવું પડશે, પછી કોઈ ભાગ નહીં પાડે, કોઈ ભાગ નહીં પાડે. એટલે હંમેશા ધ્યાન રાખજો, કોઈ દિન ગુરુ સાથે ચોરી ન કરવું. જીવનમાં જે કંઈ કર્મ બન્યા હોય, જાણમાં, અંજાનમાં, અંધારામાં, કોનામાં, ખચરામાં, ક્યાંય જે કર્મ બન્યા હોય, પણ ગુરુના સાનિધ્યમાં ગયા પછી હાવ ઠલવી નાખવાનું. એટલે આપણે છૂટા થઈ જઈએ. શું થઈ જઈએ? આપણે છૂટા થઈ જઈએ. નહીં તો એ પાપ ભૂમિ છે ભારી. આ ભૂમિને ભાર હળવો છે, પણ પાપ જે છે ને આ ભૂમિ કરતા ભારી છે. પછી ઉપડશે નહીં, પછી ઉપડશે નહીં, અને આપણી જે ગતિ થાય એની શું ચર્ચા કરું. એટલે જીવનમાં ધ્યાન રાખીને આપણે હાલવાનું છે. ગુરુ છે ચોરી ન કરવું, આ મિત્ર છે કપટ ન કરવું. હાવ ખુલ્લી ફાઇલ રાખવાનું. કેનાથી પીવાનું છે? જે હોય ખુલ્લા હાવ ખુલ્લું રાખવાનું. તો એવા દાદાની કથા આગળ વધાય. આપ ખૂબ ખૂબ બધા લોકોને ગુરુ મહારાજના તરફથી આપ લોકોને ખૂબ આશીર્વાદ છે. આનંદ કરજો. ભગવાન તમને કંઈ ઘટોય નહીં દે, સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે, એવી ગુરુદેવ ભગવાનને પ્રાર્થના કરીએ. અંબાને આનંદ કરો, ખુશ રહો. આલાય નિરંજન.
ગુરુજીના